40 વર્ષ પૂરા થયા છે આ વર્ષે. આ વખતે અમે સ્પેશિયલ સોના આલમંડ બદામ મોદક બહાર પાડ્યો છે, જે સ્પેશિયલ મામરો બદામમાંથી બને છે, જે કોસ્ટલી બદામ આવે છે. એની ઉપર 24 કેરેટ ગોલ્ડ લગાડીએ છીએ અમે, જે તમને ખાવામાં બહુ જ મજા આવશે. મામરો બદામ અફઘાનિસ્તાની છે, ત્યાંથી આવતી હોય અને માર્કેટમાં આનો 3200 રૂપિયાથી લઈને 3500 રૂપિયા ભાવ હોય અને આ કોસ્ટલીમાં કોસ્ટલી બદામ હોય. તમને એવો છે કે જેમ કે આપણે ચાંદીના વરખ મીઠાઈમાં જોતા હોય છે, એમ પણ હવે વરખવાળાએ સોનાના વરખ કાઢ્યા છે અને એકદમ ફૂડ ગ્રેને જોઈ એટલે એકદમ આરામથી એને ખાઈ શકો છો. એના કાંઈ સાઈડ ઇફેક્ટ્સ નથી. એની પ્રાઇસ તમે સોનાના આલમંડ મોદકની પ્રાઇસ છે 12,000 રૂપિયા પર કેજી. ગ્રાહકનો બહુ સારો એવો પ્રતિસાદ છે. ઘણા ગ્રાહકો પૂછપરછ કરી ગયા છે અને અમને થોડા ઘણા ઓર્ડર્સ પણ મળી ગયા છે. નમસ્કાર મીડિયા ભાઈઓ, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ તમને કે અમારા માટે તમે આટલી બધી મહેનત કરો છો. બહુ મજા આવી. અમે દર વર્ષે અમારી કંપનીને 40 વર્ષ પૂરા થયા એ અનુસંધાનમાં અમે આજ એક નવું લોન્ચિંગ કરીએ છીએ મોદક માટેનું ગણપતિ ઉત્સવમાં. ખાસ કરીને મોદક અમારી પાસે રેન્જ છે એ 50થી ઉપરની રેન્જ છે મોદકની. ખાસ કરીને આ વર્ષે જે મોદક બનાવ્યા છે એ સોનાના વર્કવાળા મોદક બનાવ્યા, જેનાથી આટલા બધા સોનાનો ભાવ એટલો બધો મોંઘો છે કે સોનું આપણે ભગવાનને ન ધરી શકીએ, પણ આ પ્રસાદ રૂપી સોનું ભગવાન પાસે પહોંચે એવી પરિણામ મળે ને આપણને એવા આશીર્વાદ મળે, ગણપતિ દાદા આપે. આ પરિણામથી અમે સોના અને ચાંદીના વર્કવાળા મોદક બનાવ્યા છે. આ મોદક છે એ મમરો બદામ જે આવે છે અફઘાનિસ્તાનની એમાંથી બને કે એ બદામને પહેલાં ઘીમાં ફ્રાય કરવાની હોય, ફ્રાય કરીને પછી એને પીસવાની હોય, પીસી અને ઘીમાં અને ખાંડમાં એને પીસી અને પછી મોદક તૈયાર થાય. એટલે આ મોદકની કિંમત છે એ 12,000 રૂપિયા અમે રાખી છે, એટલે ખૂબ રિઝનેબલ રેટ રાખ્યો છે. એની અંદર એટલો બધો ખર્ચો હોય છે કે એક મોદક તૈયાર કરવામાં એક કારીગરને 4 થી 5 કલાક લાગે છે એનું ડેકોરેશનને આ બધા મોદકોને કરવા માટે. પણ આની બહુ લિમિટેડ હોય બધી આવે છે. આ ગાયત્રી ડેરી સાથે ઘણા વર્ષોથી સંકળાયેલો છું. આજના જે રાજકોટ શહેરની અંદર ગણપતિ ઉત્સવનો જે અનેરો આનંદ દેખાય છે, એમાં આ ગાયત્રી ડેરીએ વિવિધ પ્રકારના મોદક દર વર્ષે બનાવે છે. પણ આ વર્ષે સુવર્ણના વરખવાળો જે આ મોદકનો કન્સેપ્ટ, અને એમાં પણ અનેક રેન્જ છે, એટલે દરેક સામાન્ય વ્યક્તિને આ મોદક પોસાય એવું છે. અને આ મોદક જે સુવર્ણ વરખવાળો મોદક છે એનાથી એવું લાગે કે જાણે આપણે આ વિઘ્નહર્તાના આવા અતિ પવિત્ર ગણેશ ચતુર્થીના દિવસે શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે સુવર્ણનું દાન કરીએ છીએ. એટલે ખરેખર આ ગાયત્રી ડેરી અને તેજાભાઈ સ્વીટ્સવાળાનું જે આ કન્સેપ્ટ છે એ ખૂબ આવકાર્ય છે. ખૂબ આનંદ થયો જોઈને. એમ થયું કે ખરેખર આજના સોનાના અતિ સળગતા ભાવની વચ્ચે આ સોનાના વરખવાળા લાડુ જો આપણે ગણપતિ દાદાને વિઘ્નહર્તાને ધરાવીએ તો એ એક સુવર્ણ તક કહેવાય. એવા આ સુવર્ણના આપણે આ લાડુ ખરીદીએ છીએ. અને દરેક આમ જનતાને અપીલ છે કે સ્પેશિયલ અહીંયા આવી અને આ લાડુ યથાશક્તિ ખરીદી અને વિઘ્નહર્તાને આપણે સુવર્ણનું દાન કરીએ.